મિત્રો આપણે શુભ આરંભ દીપ પ્રાગટ્યથી કરીશું। તો શ્રીમાન CR પાટીલ સાહેબને દીપ પ્રાગટ્ય માટે દોરી જવા જિલ્લાના આગેવાનોને નમ્ર વિનંતી। दीप से दीप जलाते रहे, हमेशा सुख दुख की घड़ी में भारतीय जनता पार्टी का गौरव बढ़ाते रहे। मित्रों, આપણે દીપ પ્રાગટ્યના તાજના સાક્ષી બન્યા અને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી વંદે। પ્રજાને આજે ત્રણ વસ્તુને પાયાની જરૂરિયાત છે। એક વસ્તુ છે વીજળી। વીજળી અંદર ભૂતકાળ કોંગ્રેસની અંદર તૂટક વીજળી મળતી હતી। રાજ્યની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર આવી ત્યારે એને સંશોધન કર્યું કે આ બધું 29% વીજળી ઉત્પાદન થાય છે ત્યાંથી આવે ઘર સુધી ત્યાં ચોરી થાય છે, એને બંધ કરવા માટે શું કરવું જોઈએ। એટલે એ વખતે સૌરભભાઈ પટેલે શોધી કાઢ્યું જે આપણા ટ્રાન્સફરો લાંબા લાઈનના છે એને ટૂંકા અંતરના કરીએ તો 29% લોસ જાય છે, જે આપણે બચાવી શકીએ અને વીજળી પૂરતા ગુણવત્તાથી આપણે આપી શકીએ। મિત્રો, આ જ પ્રકારે જે વીજળીની અંદર પણ 2-3 પ્રકાર યોજનાઓ હતી। જે યોજનાની અંદર 9 ઘરથી વધારે ઘરો સમૂહમાં રહેતા હોય તો એને કોઈ લાઈન ચાર્જ ભરવાનો નથી અને એ જે લાઈન ચાર્જનો જે ખર્ચો આવે એ જીવન ભોગવે એને વીજળી પૂરી પાડવી। આજે મને કહેતા આનંદ થાય છે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કુટુંબ ભાવનાના પ્રમાણે ભાઈ ભાઈઓ વચ્ચે ભાગલા પડે, અલગ ભાઈ ઘર બાંધે અને જો 9 ઘરની વ્યાખ્યાની અંદર આવી જતા હોય તો ત્યાં તાલુકા પંચાયતના બિનહરીફ ઉમેદવાર વાસંતીબેન રાજેશભાઈ પટેલ। મિત્રો, જ્યારે આ શુભેચ્છા આપી રહ્યા છે બસરતે મંચસ્થ મહાનુભાવો, તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે। હવે વલસાડ જિલ્લામાં પેજ પ્રમુખ બનાવવામાં પારડી વિધાનસભા જ્યારે ખૂબ જ યશ લઈ રહી છે ત્યારે પારડી વિધાનસભામાં આવતા જિલ્લા પંચાયત સીટ દીઠ હું જિલ્લા પંચાયતનું સીટનું નામ બોલીશ ત્યારે તમામ કાર્યકર્તા અહીં મંચ પર ઉપસ્થિત થઈ પારડી તાલુકાના બાલદા જિલ્લા પંચાયત સીટના આગળ ધપાવી શકીશું। બાલદા જિલ્લા પંચાયત પછી તરત જ ઉમરસાડી જિલ્લા પંચાયતના પેજ કમિટીના પ્રમુખો અને સભ્યશ્રીઓ અહીં મંચની બાજુમાં હાજર હોય। ઉમરસાડી જિલ્લા પંચાયતના પેજ કમિટીના સભ્યો પછી ડુંગરી જિલ્લા પંચાયતના પેજ કમિટીના સભ્યો પણ અહીં મંચની બાજુમાં ઉપસ્થિત રહે જેથી નગરપાલિકાના વોટિંગ ચાલી રહ્યું છે। પેજ કમિટી કેટલી કામમાં આવી રહી છે પાર્ટીના આ વખતે વોટિંગમાં? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંગઠિત કરીને એક ઢાંચામાં ઢાળીને એક સંકલન કરવા માટે પેજ કમિટી ઉપલબ્ધ છે। પેજ કમિટીના કાર્યકર્તાઓ પહેલાંથી જ કાર્યકર્તા હતા, પરંતુ એને એક સિસ્ટમમાં ઢાળવાનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ભારતીય જનતા પાર્ટીનો જે પ્રયાસ હતો એ સફળ થયો છે અને આજે પણ અને 28મી અને ત્યાર પછીના પણ ઇલેક્શનમાં પેજ કમિટીથી ખૂબ મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે। મતદાન થયું છે, શું ટ્રેન્ડ કહે છે? ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન દેખાઈ રહ્યું છે।